મહાનગરપાલિકા ખાતે મળેલી સાધારણ સભામાં 9 ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા, પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રામ મંદિરના અભિનંદનના ઠરાવને રજૂ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું। મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં 9 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેની ચર્ચાના અંતે તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાના અભિનંદનના ઠરાવને રજૂ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરી સભાને વોકઆઉટ કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની ખાસ સમિતિમાં કાર્યવાહી સંબંધી નિયમોની નિયમ 3 મુજબ ત્રણેય સમિતિમાં સભ્યશ્રી ખાલી પડેલ જગ્યા ઉપર કમિટીઓમાં સભ્ય ગ્રાન્ટ હતી કે સ્વભંડોળમાં હતી કે કઈ પૈસે ભાઈ નહોતી ખબર યાર એટલે સભ્યશ્રીએ ફાળવેલી હતી। આ નિયમ મુજબ સભ્યશ્રી એક વ્યક્તિને આપો તો અમને કઈ વાંધો નથી, પણ ઘણા નામો એવા રહી ગયા છે કે એમના નામ રહેવા જોઈતા હતા। એક્ઝામ્પલ આપો કે રાજીવ ગાંધીએ શરૂઆતમાં આ મંદિરના ધારા કોઈના થાય ઉલ્લેખ નથી કર્યો, એનું દુઃખ જ છે, બાકી અમે સંમત જ છીએ। હવે તો કે ચર્ચા કરવાનો કોઈ સવાલ નથી, અમે મંજૂર છે, ચર્ચા કરવાનો કોઈ સવાલ નથી, પણ આ એક નામ લઈ ગયું એનો ખેદ છે, એક નોંધ કરજો। આ રામ મંદિરને કારણે અમે માફ કરીએ છીએ, તો અમે આમાં રાજી થઈશું અને ખરા અર્થમાં આ ભૂમિકા ભજવી હોય અમે ખરેખર લખો અને 1 વર્ષનો ટેક્સ માફ કરો એવી પણ અમારી માંગણી છે। તમારો રામ મંદિર છે અમારા આજની મહાનગરપાલિકા ભાવનગરની સામાન્ય સભામાં 1 થી 9 કાર્ય રજૂ થયા હતા અને 1 થી 9 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી એક નગરસેવકનું દુઃખદ અવસાન થયું હોય તેમનો શોક ઠરાવ, 95ના પૂર્વ નગરસેવક બેન શ્રી નીલાબેન ઉપાધ્યાયનો પણ શોક ઠરાવ, આસિસ્ટન્ટ કમિશનર શ્રી મહેશભાઈ હિરપરાની નિમણૂક આપવા અંગેનો પણ ઠરાવ અને છેલ્લે રામ મંદિર બનાવવાથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા પાઠવતો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે।